નેપાળમાં જળપ્રલય વચ્ચે ગુજરાતીઓની હેમખેમ વાપસી થઈ છે. કૈલાશ યાત્રા ઉપરથી પરત ફર્યા બાદ 12 ગુજરાતીઓ હાલ ગુજરાત પરત ફર્યા છે. નેપાળની તબાહી આંખે જોઈ છે, જ્યાં તેમના દ્વારા આ વિધિ પણ કહેવામાં આવી છે. જ્યાં કૈલાશ યાત્રા ઉપરથી 12 ગુજરાતીઓ પરત ફર્યા છે. નેપાળની તબાહી તેમના આંખે જોઈ યાત્રિકોએ પોતાની આપવીતી પણ સંભળાવી છે. જે બિલ્ડિંગમાં ડોક્યુમેન્ટ ચેક કરાવ્યા હતા એ જ ધસી પડી હતી. જળપ્રલય વચ્ચે 12 યાત્રિકો ફસાયા હતા. ભારે મુશ્કેલી બાદ તેમને બચાવવામાં આવ્યા છે. જ્યાં નેપાળમાં પૂર વચ્ચે ગુજરાતીઓએ ભયાનક નજારો જોયો છે. કૈલાસ યાત્રા ખતરનાક સફરમાંની એક માનવામાં આવી રહી છે, જ્યાં મહત્વનું કહી શકાય મોત અમારી નજીક હતું તેવું ગુજરાતી યાત્રિકો દ્વારા કહેવામાં આવ્યું છે. નેપાળમાં ભારે પૂર વચ્ચે તેઓ ફસાયા હતા, તેમજ જળપ્રલયથી નેપાળમાં હાહાકાર મચી ગયો છે. કૈલાસ યાત્રિકો પરત ફર્યા છે, જ્યાં નેપાળમાં જળપ્રલય વચ્ચે ગુજરાતીઓની હેમખેમ વાપસી. કૈલાસ યાત્રા ઉપરથી તેઓ પરત ફર્યા છે. મહત્વનું કહી શકાય, જ્યાં ડોક્યુમેન્ટ ચેક કરાવ્યા હતા તે બિલ્ડિંગ જ ધસી પડી હતી. તો વડોદરાથી કૈલાસની પરિક્રમા માટે 12 યાત્રિકો ગયા હતા, તો એ હેમકેમ પરત ફર્યા છે. મહત્વનું કહી શકાય, જ્યાં વડોદરાથી આ લોકો ત્યાં પહોંચ્યા હતા પોતાની પરિક્રમા કરવા માટે. ત્યારબાદ ડોક્યુમેન્ટની જે પ્રક્રિયા હતી ત્યારે તે પ્રક્રિયા કરી રહ્યા હતા. ત્યારબાદ એ બિલ્ડિંગ જ ધસી પડી હતી, જ્યાં તેમના દ્વારા કહેવામાં આવ્યું મોત અમારી નજીક હતું તેવું ગુજરાતી યાત્રિકો દ્વારા કહેવામાં આવ્યું છે. નેપાળમાં ભારે પૂર વચ્ચે તેઓ ફસાયા હતા અને આખરે ગુજરાતીઓની વાપસી થઈ છે. જ્યાં તેમના દ્વારા એમ પણ કહેવામાં આવ્યું કે નેપાળમાં હાલ ખૂબ જ ભયાનક પરિસ્થિતિ જોવા મળી રહી છે, જ્યાં નેપાળમાં પ્રચંડ પૂર બાદ ભારે તબાહી જોવા મળી. તો હાલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે પરિતા શુક્લ અને તુષાર, જેઓ હાલ આ સમગ્ર ઘટનાના સાક્ષી રહ્યા હતા. અને સૌથી પહેલા આપનું ગ્રોથ નાવ ન્યૂઝમાં સ્વાગત છે. જે પ્રમાણે નેપાળમાં હાલ જળપ્રલયની સ્થિતિ સર્જાઈ છે, તમે હેમખેમ પરત ફર્યા છો, શું કહેશો? બસ ભગવાનની મહાદેવની કૃપા કે ખૂબ જ કઠિન પરિસ્થિતિમાંથી પણ બહાર આવ્યા છીએ અને કૈલાશ માનસરોવરની યાત્રા આજીવન યાદ રહેશે. ચોક્કસથી વાત કરવામાં આવે તો તમામ 12 લોકો જે કૈલાસ માનસરોવરની પરિક્રમાએ ગઈ ત્યાં, ત્યારે અચાનક જ આવી પરિસ્થિતિ સર્જાઈ, તો તમે ખુદ આમ આપવીતી શું થઈ હતી? અમે લોકો ખૂબ જ નસીબદાર હતા કે અમે જલ્દી બહાર આવી ગયા. અમારું ઇમિગ્રેશન ક્લિયર થઈ ગયું અને એ જ બિલ્ડિંગના આજે જ્યારે ફૂટેજ જોઈએ છે તો રૂવાટા ઊભા થઈ જાય છે કે કદાચ અમે પણ ત્યાં જ ઊભા હોત. પણ એ બિલ્ડિંગ જે તિમુરે બોર્ડર, નેપાળનું છેલ્લું ગામ અને તિબ્બતની એન્ટ્રી જે ચાઇના કંટ્રોલમાં છે, એ બિલ્ડિંગ આખી જ ધ્વસ્ત થઈ ગઈ છે. પરિતાબેન, ચોક્કસથી વાત કરીએ તો જે બિલ્ડિંગમાં તમે ડોક્યુમેન્ટ ચેક કરાવવા ગયા હતા તે જ બિલ્ડિંગ બાદ તે બિલ્ડિંગ જ ધસી પડી હતી, તો આ ઘટના સમયે તમે ક્યાં હતા અને તમને ખબર પડી ત્યારે તમને કયો અનુભવ થયો હતો? આમ અમે લોકો એ સમયે નેપાળ બોર્ડર ક્રોસ કરી ચૂક્યા હતા અને નેપાળની અંદર અમને જ્યારે સમાચાર મળ્યા ત્યારે ખરેખર ભગવાન યાદ આવી ગયા કે આટલી ભયંકર તબાહીની અંદરથી અમે બહાર આવ્યા હતા. અને અમારા રસ્તામાં પહાડો બહુ જ પડતા હતા. લેન્ડ સ્લાઇડિંગ બહુ બધી વાર નડી અમને લોકોને. અને અમારા ગ્રુપમાં 2 જણ હતા કે જે લોકો પર પથ્થર પણ પડ્યા, પણ બચી ગયા ભગવાનની દયાથી. આટલી ભયાનક સ્થિતિમાંથી તમે સુરક્ષિત પરત ફર્યા છો, તો હાલ મહાદેવની કૃપા કહી શકાય. હાલ શ્રાવણ માસ પણ ચાલી રહ્યો છે, તો ફરી તમે કૈલાસ જી, યાત્રા ઉપર જવાનું સાહસ કરશો? મહાદેવ બોલાવશે તો ચોક્કસ જ જઈશું. તુષારભાઈ, ચોક્કસથી વાત કરવામાં આવે જે પ્રમાણે તમે કૈલાસ માનસરોવરની યાત્રા પર ગયા હતા, ત્યારે ત્યારબાદ નેપાળમાં આવી તબાહીનો દ્રશ્ય સામે આવ્યા હતા, તો તમે ખુદ શું કહેવા માંગશો? લાગ્યો. આ ખૂબ જ વિશાળ બિલ્ડિંગ હતું કે જે તમે લગભગ 7 થી 8 માળનો બિલ્ડિંગ હતો અને ઘણો મોટો એરિયા હતો અને એટલું મોટું કોમ્પ્લેક્સ હતું
કે જેમાં કેટલા બધા ચાઇનીઝ ઓફિસર્સ પણ કામ કરતા હતા, સિક્યુરિટીના માણસો, પોર્ટર્સ, આ બધા, અને એ ઉપરાંત ટ્રાવેલર. નહીં તો એવરેજ એટ એ ટાઈમ ત્યાં 300 થી 400 માણસોની ત્યાં લાઈન લાગેલી હોય છે. હવે એ સમય, અને આપણે લગભગ સવારનો સમય હતો એટલે ત્યાં યાત્રીઓ પણ ઘણા જ હશે એવું મારું માનવું છે, અને હશે જ. તો એ બધાને જયારે આ ફ્લેશ ફ્લડ આવ્યું ત્યારે એમાં જે કલ્પના જે થઈ શકે છે, જે આ દ્રશ્યો જોઈએ છે એ અમારા કલ્પનાની બહાર છે. વિચારીએ છીએ તો પણ અમે આમ હારી ગઈએ છે કે ખરેખર ભગવાનની કૃપા કે અમે પાછા આવી ગયા. ખૂબ ખૂબ મહાદેવના આશીર્વાદ. ચોક્કસથી તુષારભાઈ, થેન્ક વાત યુ, કરવામાં થેન્ક યુ. વાત હા. કરીએ તો તમે કૈલાસ માનસરોવર યાત્રા પરથી પરત ફર્યા, ત્યારબાદ તમે તમારા પરિવારને મળ્યા હતા, અને પરિવાર દ્વારા પણ આ સમાચાર સાંભળવામાં આવ્યા હશે. તો પરિવાર દ્વારા શું કહેવામાં આવ્યું ને તમને કેવો અનુભવ થયો? ખૂબ જ, એટલે એક જ શબ્દ હું બોલો, ફક્ત મહાદેવની કૃપા કે અમે સારી રીતે પાછા આવી ગયા. અમારા ગ્રુપમાં પણ કોઈને નુકસાન નથી થયું. પણ દુઃખ એ વાતનું છે કે અમારી સાથે યાત્રામાં જે સેવામાં તિબેટીયન્સ અને નેપાળી જે અમારી ખૂબ નજીક હતા, જે અમને ઇમિગ્રેશનમાં હેલ્પ કરી, અમને પરિક્રમામાં મદદ કરી, અમારી યાત્રા સફળ કરાવીને અમને અહીંયા ઇમિગ્રેશનમાંથી વિદાય કરે, એમાંથી અત્યારે 4માંથી કોઈ ભાઈઓ નથી અત્યારે. તુષારભાઈ, જો વાત કરીએ તો જે પ્રમાણે તમે 12 લોકો ત્યાં ગયા હતા, 12 યાત્રિકો જે ગુજરાતીઓ હતા, તો ત્યારબાદ તમે નેપાળમાં આવી પૂરની સ્થિતિ સર્જાઈ હતી. તો નેપાળનો માહોલ કેવો હતો? જ્યારે તમે જે બિલ્ડિંગમાં ડોક્યુમેન્ટ જમા કરાવવા ગયા હતા, ડોક્યુમેન્ટની જે પૂરી પ્રક્રિયા હતી, એ જ બિલ્ડિંગ ધરાશાયી થઈ હતી. તે ક્ષણે તમે શું વિચાર્યું હતું જ્યારે તમે આ સમાચાર સાંભળ્યા હતા? એટલે જ કહું છું ને, ખરેખર એકદમ એટલો મોટો આંચકો લાગ્યો છે કે જે હું વર્ણવી નથી શકતો શબ્દોમાં. કારણ કે એટલા બધા માણસો ત્યાં કામ કરતા હતા, એટલી બધી મોટી ફેસિલિટી છે, એટલા બધા યાત્રિકો ત્યાં, ભારતના નહીં પૂરી દુનિયાના લગભગ 25 થી 30 દેશોના ત્યાં યાત્રિકો હતા. એ બધા ત્યાં શું થયું છે કલ્પના કરવાની બહાર છે. મારી પાસે કોઈ શબ્દ નથી. બહુ 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 મોટો આઘાત છે મારા માટે. ચોક્કસથી વાત કરીએ તો જે પ્રમાણે નેપાળમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે, તો તમે વધુ સમય ત્યાં રોકાયા હોત તો ત્યાંની સ્થિતિ શું હોત ને તે સમયે તમારો કેવો અનુભવ રહ્યો હોત? જે પ્રમાણે તમે માનસોની યાત્રા કરવા ગયા હતા અને પ્રભુએ તમને બચાવી લીધા એવું કહી શકાય. ત્યારે જો અમે ત્યાં હોત તો પરિસ્થિતિ, એક દિવસ પણ જો અમે વધારે ત્યાં રોકાયા હોત, અથવા તો આ જ વિનાશ એક દિવસ પહેલા થયો હોત, તો પછી તો મહાદેવ જાણે કે અમારી સાથે શું થયું હોત. અમને જ્યારે આ સમાચાર મળ્યા, અમે લોકો જસ્ટ નેપાળમાં જ હતા અને અમે ત્યાંથી ચેકઆઉટની પ્રોસિજર શરૂ કરવાની હતી. અને ત્યારે સૌથી પહેલા વિચાર એ જ આવ્યો કે જે પેલા શેરપાઓ ત્યાં ચાઇના બોર્ડરમાં રહી ગયા છે, એ લોકોનું શું થયું હશે. કેમ કે ત્યાં એક તરફ ખૂબ ઊંડી નદી હતી, એક તરફ આ પહાડ હતો ને વચ્ચેથી રસ્તો હતો. તો હવે એ રસ્તા ઉપરથી દોડીને પણ તમે ક્યાંય નહીં જઈ શકો. અને પહાડ જે પ્રમાણે લેન્ડસ્લાઇડ થઈ છે, એ પથ્થરોની સાઇઝ જ એટલી મોટી હોય છે કે અકલ્પનીય છે અત્યારે. અને જે લોકોએ અમારી ખૂબ મદદ કરી, એ લોકોનું ખરેખર અમને યાદ આવી રહ્યા છે કે એ વ્યક્તિઓ અત્યારે કઈ પરિસ્થિતિમાં હશે. ભગવાન કરે કે એમને બચાવી લીધા હોય. બસ. તો તમે યાત્રા પરથી પરત ફર્યા હતા તો પરિવારને મળ્યા હતા, એ ક્ષણ કેવી હતી તમારા માટે? ખૂબ જ ભાવુક હતી કે ફરી પરિવારને મળી શક્યા અમે લોકો. અને અવર્ણનીય, ખૂબ પરિસ્થિતિ કઠિન હતી. કેમ કે અમે જ્યારે ત્યાં હતા ત્યારે જ નદીનું સ્તર ખૂબ જ ભયંકર પ્રવાહ ચાલુ હતો નદીનો. અને ઘણી બધી જગ્યાએ અમારે બસમાંથી ઉતરીને જાતે લગેજ કેરી કરી અને અમારે લેન્ડ સ્લાઇડિંગને ક્રોસ કરવાનું હતું. અને રાત્રે અંધારામાં પણ અમારે એક વખત તો લગભગ 3 કિલોમીટર અમારે ચાલવું પડ્યું, કે રસ્તામાં લેન્ડ સ્લાઇડિંગ જબરદસ્ત થયું હતું અને એના લીધે અમારાથી ચાલી નહોતું શકાયું. અમે લોકોએ બધાએ ચપ્પલ ને શૂઝ પણ કાઢી નાખવા પડ્યા, કારણ કે કિચડ બહુ જ હતો. અને એ કિચડને ક્રોસ કરીને અમારે અમારા એક આશ્રય સ્થાન સુધી પહોંચવાનું હતું. અને એમાં આ નેપાળી શેરપાઓ હતા
એ લોકોએ ખૂબ મદદ કરી. 4 જણ આગળની સાઈડ ઉભા રહે, 4 જણ બહુ જ પાછળની સાઈડ ઉભા રહે અને વચ્ચેથી 3 જણ કરીને અમને લેન્ડ સ્લાઇડિંગ પાસ કરાવતા હતા. પણ એમાં પણ ઉપર જોતું જવું પડે, ગમે ત્યારે પથ્થર ઉપરથી પડતા હતા. અમારી સાથે જે 3 જણ હતા એના ઉપર ભગવાનની દયા હતી કે 1 ઇંચ માટે એ લોકો બચ્યા છે. એમના પગ પાસેથી ખૂબ મોટા પથ્થરો પડ્યા હતા અને અંધારું હતું એટલે અમને લોકોને ઉપર દેખાયું નહોતું કે ખબર જ નહોતી પડતી કે પહાડ કયો પડી રહ્યો છે. ખાલી શેરપાઓ થોડા ડિસ્ટન્સે ઉભા રહીને અમને લોકોને પાસ ઓન કરાવતા. પરિતાબેન, તુષારભાઈ, આપ ગ્રોથ નાવ ન્યૂઝમાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો નેપાળમાં પૂરની તબાહી આવી છે ત્યારે મહત્વનું કહી શકાય, વડોદરાના પ્રવાસીઓ જ્યાં સેલ્ફી લીધી હતી તે બિલ્ડિંગ પણ કલાકમાં જ ધોવાઈ ગયું હતું. જ્યાં મોતને માત આપીને કૈલાસ માનસરોવર યાત્રા પૂર્ણ કરનાર વડોદરાના પ્રવાસીઓ ગ્રોથ નાવ ન્યૂઝમાં જોડાયા હતા. તેમના દ્વારા આપવીતી પણ કહેવામાં આવી છે, જ્યાં માનસરોવર યાત્રા સહિત નેપાળ પૂરના ખૌફનાક ચિત્રનું તેમના દ્વારા વર્ણન પણ કરવામાં આવ્યું છે.